હેલો ફ્રેન્ડ્સ, વિટામિન સીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર બારોટ. ફ્રેન્ડ્સ, આપણે આપણી આસપાસ એવા ઘણા લોકો જોયા હશે કે જેઓ યુવા વયે ઘણા જ સફળ થયા હશે, પરંતુ આપણને એવા બહુ જ ઓછા લોકો જોવા મળતા હોય છે કે જેઓ પોતાના સિદ્ધાંત અને પ્રમાણિકતાને વળગી રહે છે અને છતાં પણ સફળતાના શિખરો સર કરતા હોય છે. આવું જ એક નામ છે પ્રિતેશભાઈ ઠક્કર. જી હા, ઓન્ટરપ્રેન્યોરથી લઈને બિઝનેસ લીડર સુધીની તેમની સફર કેવી રહી તે આજે આપણે જાણવાની છે. તો ચાલો વાતચીત શરૂ કરીએ પ્રિતેશભાઈ ઠક્કર સાથે. પ્રિતેશભાઈ, અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. પ્રિતેશભાઈ, એક ઓન્ટરપ્રેન્યોરથી લઈને બિઝનેસ લીડર સુધીની તમારી સફર આજે મારે જાણવાની છે, દર્શક મિત્રોને પણ જાણવાની છે. પણ હું ઈચ્છું છું કે આજે તમારી કેટલીક અંતરંગ વાતો, કેટલીક તમારી અંગત જીવનમાં પણ હું જરાક ડોકિયું કરું. તો આપણે બાળપણથી શરૂ કરીએ. જન્મ ક્યાં થયો, બાળપણ કેવી રીતે વીત્યું, સ્કૂલ, કોલેજ, એજ્યુકેશન, પ્લીઝ. સો જન્મ મારો થયો તો બનાસકાંઠા જિલ્લામાં શિહોરી કરીને ગામ છે. એ જમાનામાં એવું હતું કે મમ્મી જ્યાંના હોય ત્યાં તમે જાઓ અને ત્યાં જ ડિલિવરી ને બધું તમારું મેનેજ થતું હોય. સો મારા મામા, મારા નાના, દે આર ફ્રોમ શિહોરી, એટલે ત્યાં જ મારો જન્મ થયો. જન્મ થયાના 1-1.5 મહિનામાં મારા પપ્પા એકચ્યુઅલી અમદાવાદમાં કામ કરતા હતા અને એમની દુકાનનું નામ હતું પ્રિતેશ સેલ્સ કોર્પોરેશન. સો દે હેવ થોટ કે જો અમારે બાબુ આવશે તો એનું નામ અમે પહેલેથી નક્કી હતું કે પ્રિતેશ જ રાખીશું એમ. સો મારી પહેલા મારા પપ્પાના ધંધાનો જન્મ થઈ ગયો હતો અને આઈ થિંક દેટ વોઝ ધ ફર્સ્ટ લાઇન ઇન માય ડેસ્ટિની કે ભાઈ તું બી તારે ધંધો જ કરવો પડશે કારણ કે તારા નામથી તો ઓલરેડી ધંધો એસ્ટાબ્લિશ છે એમ. સો મારા દાદા હતા, એમને એકચ્યુઅલી ખેતીનું કામકાજ અને ખેતીના બધા બિયારણોને એનો હોલસેલનો ધંધો હતો. હારીજ કરીને ગામ છે અને હારીજની બાજુમાં લોલાડા કરીને ગામ છે, ત્યાં હતું. મારા પપ્પા, મારા મોટા પપ્પા, મારા કાકા, એ 3 ભાઈઓ એમના સ્કૂલ લાઈફથી લઈને અમદાવાદમાં શિફ્ટ થઈ ગયા. સો પપ્પાને એ લોકો સ્કૂલ ટાઈમથી અમદાવાદમાં શિફ્ટ થઈ ગયા હતા. પપ્પા નવચેતન સ્કૂલમાં ભણેલા છે, પાલડીમાં જે નવચેતન સ્કૂલ છે ત્યાં. અને મારા પપ્પાના જે કાકા હતા એ પહેલેથી અમદાવાદમાં હતા અને એમને હુઝેરી ગાર્મેન્ટનું મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ ને એનો બિઝનેસ હતો. સો પપ્પા, મારા મોટા પપ્પા, એમના મોટા ભાઈ, એ 3 ભાઈઓએ આવી અને અમદાવાદમાં સેમ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. અને આપણે ઘણું બધું પ્રોફેશનલિઝમ અત્યારે શીખીએ છીએ, એ લોકો એ ટાઈમથી એટલા બધા પ્રોફેશનલ હતા અને ઇવન આજની તારીખમાં છે કે એ ટાઈમે એમણે જિયોગ્રાફિકલ બાઉન્ડ્રી બનાવી દીધી હતી કે ભાઈ આ સર્ટેન એરિયા છે એ મારા પપ્પાનો એરિયા રહેશે. બિકોઝ ઓલ્ધો દે ઓલ વર સેલિંગ ધ સેમ પ્રોડક્ટ, સો એકબીજામાં ક્લેશ થવાનો ભાઈઓમાં કોઈ મતલબ છે નહીં. બિલકુલ. સો એ ટાઈમે એમણે જિયોગ્રાફિકલ બાઉન્ડ્રી બનાવી દીધી કે સર્ટેન એરિયા મારા પપ્પાનો, એની સાઈડનો સર્ટન એરિયા મારા મોટા પપ્પાનો, એની સાઈડનો સર્ટન એરિયા મારા સૌથી મોટા પપ્પા છે એમનો. મારા કાકા જે મારા પપ્પા લોકોના બિઝનેસમાં લાવ્યા, સો દે પ્યોરલી ફોકસ્ડ ઓન મેન્યુફેક્ચરિંગ આફ્ટર દેટ, અને ટ્રેડિંગ અને સેલિંગ મારા પપ્પાને એ લોકો 3 ભાઈઓને આપી દીધું. એટલે નાનપણથી એવું કહેવાય ને કે આ બધી વસ્તુઓ જોઈને મોટા થયા હોય ને, એટલે તમને ઘણી બધી વસ્તુઓ એવી હોય કે જે તમને ટ્રેડિશનલ સ્ટડી મેથડથી જે શીખવા મળે, અથવા તો તમે કોઈની પાસેથી શીખો, અથવા તો એક્સપિરિયન્સથી શીખો, એ કદાચ એમના એક્સપિરિયન્સ પહેલાં અમને મળી ગયા હતા, એવું હતું એમ. પેલું ગુજરાતીમાં આપણે કહે છે ને કે ભાઈ પોતાની ભૂલ કરીને શીખવાની રાહ જોવા કરતાં બીજાની ભૂલમાંથી શીખીને આગળ વધો એમ. બિલકુલ બિલકુલ. એના જેવું થયું હતું એમ. અને શિહોરીમાં પછી જન્મ થયો, પછી 1-1.5 મહિના પછી અમદાવાદમાં શિફ્ટ થયા. અમદાવાદમાં પપ્પાને એ લોકોને નવી લાઈફ હતી, એટલે દુકાન સારંગપુર એરિયા છે જે કાલુપુરની બાજુમાં, સારંગપુર એરિયામાં દુકાન હતી. દુકાનની પાછળ જ અમે રહેતા હતા, હું, મારા મમ્મી ને મારા પપ્પા. 4 વર્ષ પછી મારો ભાઈનો જન્મ થયો. સો સ્ટીલ વી વર લિવિંગ ઇન દેટ શોપ. અને શોપ હોય એટલે તમારે રાત્રે બંધ કરી દેવી પડે. શોપ હોય એટલે એમાં વિન્ડો ના હોય તમારે ક્યાંય, અને સો દેર વોઝ નો વેન્ટિલેશન. અંદર એકવાર રાત્રે તમે બંધ, એ જમાનામાં એર કન્ડિશન નહોતા, એટલે વી લીવ ધેર ફોર, આફ્ટર માય બર્થ વી લીવ ધેર ફોર 8-9 years. પણ તમને જે સિટીની લાઈફ જે શીખવાડે ને એ ક્યારે તમને વેસ્ટર્ન એરિયાની લાઈફ નહીં શીખવાડી શકે એમ. કારણ કે આજે તમે સિટીમાં જ્યારે રહેતા હોય, એટલે સપોઝ હું સારંગપુરમાં રહેતો હતો, તો આઈ રિમેમ્બર કે મારી 8 વર્ષની ઉંમરે અમે પાલડી એરિયામાં શિફ્ટ થઈ ગયા હતા. પણ સ્ટીલ ઇફ આઈ લુક બેક ટુ માય લાઈફ, કે 8 વર્ષની ઉંમર પહેલાં અમારે દુકાન અને ઘર સાથે, એટલે દુકાનમાં ઘણા બધા કસ્ટમર્સ આવતા હોય, તો એમના માટે ચા કહેવા જવું, એમના માટે કોલ્ડ ડ્રિંક્સ લેવા જવા, એ બધી જ વસ્તુ હું 8 વર્ષની ઉંમરે મારી જાતે કરતો હતો.
જ્યારે અત્યારના એટલે સી જમાનો બી બદલાયો છે, દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ, પણ અત્યારના જમાનામાં એવું છે કે આપણું 8 વર્ષનું બાળક હોય, માય ડોટર ઇઝ 9 years old, આપણને સોસાયટીની બહાર એકલી મોકલતા બીક લાગે છે. બિલકુલ. એ જમાનો એટલો સેફ બી હતો, પેરેન્ટ્સ બી એટલા ડેરિંગબાઝ હતા, અને નો ડાઉટ એના લીધે કરીને છોકરાઓ બી ઘણા બધા ફ્રી થઈ ગયા એમ. એટલે 2 રૂપિયાનો મસાલો મારી મમ્મીને ગુજરાતી દાળનો વઘાર કરવો હોય તો એ મને 2નો સિક્કો આપીને મોકલે, તું શાક માર્કેટમાં જઈને લઈ આય એમ. દેટ વોઝ બિફોર 8 years, કે 8 વર્ષની ઉંમરની પહેલા. એટલે એ બધી વસ્તુઓ ખાસી શીખવા મળી. સો સ્કૂલિંગ, બાલ મંદિર, ઓફકોર્સ ઉન્નતિ વિદ્યાલય ખાડિયામાં, કારણ કે સારંગપુરમાં રહેતા હતા. પછી પાલડી શિફ્ટ થયા પછી 1 થી 7 ધોરણ મેં દીવાન બલ્લુભાઈ સ્કૂલમાં કર્યું. 3rd સ્ટાન્ડર્ડમાં આઈ લોસ્ટ માય મધર. સો 3rd સ્ટાન્ડર્ડ પહેલાં એવું હતું કે મારી મમ્મી મને રોજ સાંજે લઈને બેસે, એટલે આજની તારીખે મને યાદ છે કે 12 ઓટલે બેસીને મને ઘડિયા બોલાવડાવે, બધા પ્રોબ્લેમ સોલ્વ કરાવડાવે. એ ટાઈમે 3 જ વિષય આવતા હતા, ગુજરાતી, ગણિત અને પર્યાવરણ. આપણે જ્યારે પ્રાઇમરી સ્કૂલમાં હતા ગુજરાતી મીડિયમ. હા, એટલે ગુજરાતી લેંગ્વેજ શીખવાડે, ગણિતના દાખલા શીખવાડે, પર્યાવરણ વિશે માહિતી આવે. પણ ક્યારેય મારો છે ને, એટલે રેન્કિંગ સિસ્ટમ હતી, અત્યારે ગ્રેડ સિસ્ટમ આવી ગઈ. એ ટાઈમે તો તમને લિટરલી પેલું કહેવાય ને કે ક્લાસની સામે ખુલ્લા કરી દેતા હતા કે તમારો 20મો નંબર છે, 40મો નંબર છે કે પહેલો નંબર છે એમ. બિલકુલ બિલકુલ. ક્યારેય મારો 25થી આગળ નંબર આવ્યો જ નથી એમ. ઓકે. મારા મમ્મી 3rd સ્ટાન્ડર્ડમાં હું હતો ત્યારે એક્સપાયર્ડ થઈ ગયા, અને સડનલી દેટ ચેન્જ સમથિંગ, કે ભાઈ મારી મમ્મીએ મારી પાછળ આટલી મહેનત કરી છે, તો નાઉ આઈ શુડ ઓલ્સો વર્ક ઓન માય સેલ્ફ. અને પછી 4થા ધોરણથી એવું થયું કે નોબડી વોઝ ધેર ટુ ટીચ મી, સ્ટીલ આઈ વોઝ ગેટિંગ રેન્ક ઇન ફર્સ્ટ 5 ઓર ફર્સ્ટ 10, યુ નો. એટલે સમટાઈમ્સ ઘણી બધી વાર એવું હોય કે મા બાપ બિચારા તમારી પાછળ બહુ મહેનત કરતા હોય, પણ જ્યાં સુધી પેલું કહેવાય ને કે પેલું લખાયેલું ના હોય, તમે જ્યાં સુધી એમાં એન્ટર ના થાવ એ ઝોનમાં, ત્યાં સુધી તમને ના ખ્યાલ આવે એમ. 8મા ધોરણથી હું શિફ્ટ થયો CN વિદ્યાલયમાં. 8 થી 12 ધોરણ મેં 11-12 કોમર્સ કર્યું, અને 8 થી 12 ધોરણ મેં CN વિદ્યાલયમાં કર્યું. અને આઈ થિંક મારી લાઈફમાં સૌથી વધારે ફાળો અગર આજે હું જ્યાં બી છું એ CN વિદ્યાલયનો છે. કારણ કે દેટ સ્કૂલ, દે બિલીવ ઇન સેલ્ફ ડિસિપ્લિન. એટલે ત્યાં તમને એકચ્યુઅલી ફોરેન કલ્ચર મળે છે. ત્યાં તમને કોઈ એવું નહીં કે લાઈનમાં ઊભા રહો, ત્યાં તમને કોઈ એવું નહીં કે તમારું કાગળનો ડૂચો વળી ગયો છે તો કચરામાં નાખો, ત્યાં તમને કોઈ એવું નહીં કે તમે વાળ સરખા કપાઈને આવો, ઓળીને આવો, ત્યાં તમને કોઈ એવું નહીં કે નખ કાપીને આવો, ત્યાં કોઈ એવું નહીં કે ચપ્પલ પહેરીને સ્કૂલમાં ના આવશો, શૂઝ પહેરીને આવશો. બટ બિકોઝ એવરીવન ઇઝ ફોલોઈંગ, યુ સ્ટાર્ટ ડુઈંગ ઇટ બાય યોર સેલ્ફ. અને એ જ થાય છે ઇન્ડિયામાં. તમારી આગળવાળો સિગ્નલ તોડશે ને તમે પાછળ તોડી નાખશો કે ચલ્લે પેલો જાય છે તો હું શું કામ રાહ જોઉં. બિલકુલ. તમે રાત્રે 1 વાગે ક્યાંય જઈ રહ્યા છો ને તમારી આગળ ગાડી સિગ્નલ પર ઊભી રહી જશે ને તો તમે બી ઊભા રહી જશો કે યાર એ ફોલો કરે છે તો હું બી ફોલો. બિકોઝ માણસ જોઈને શીખે છે, કરાઈને ક્યારેય નથી શીખતો. ટ્રાફિક પોલીસ ઊભો હશે તો માણસ સિગ્નલ તોડવાનું ટ્રાય કરશે, પણ 10 ગાડીઓ ઊભેલી હશે ને ટ્રાફિક પોલીસ નહીં હોય તો બી તમે ઓટોમેટિક ઊભા રહી જશો. સો CN વિદ્યાલયે એ વસ્તુ મને શીખવાડી કે કોઈને તમારી પાસે કશું કરાવવાની જરૂર નથી. તમે એ કલ્ચર ક્રિએટ કરો, તમે એ એન્વાયરમેન્ટ ક્રિએટ કરો તો ઓટોમેટિક એ તમે શીખી જશો. અને આઈ થિંક આર કન્ટ્રી નીડ્સ ધેટ મોસ્ટ રાઇટ નાઉ. કારણ કે વર્લ્ડના નંબર 1 પોપ્યુલેટેડ કન્ટ્રી છીએ આપણે. હવે આટલી પોપ્યુલેશન સાથે તમે એવું એક્સપેક્ટ કરો કે કોઈ ગવર્મેન્ટ ઓથોરિટી કે કોઈ સર્ટન પીપલ આખા સિટીને કે આખા કન્ટ્રીને કંટ્રોલ કરે, વી વિલ હેવ ટુ ડુ ઇટ. ઓફકોર્સ ધેર જોબ ઇઝ ટુ પ્રોવાઈડ એમ્યુનિટીઝ એન્ડ ફેસિલિટીઝ, પણ જે ડિસિપ્લિન મેન્ટેન કરવાનું છે, જે એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનું છે, જે સેફટી લાવવાની છે, એ આપણે જાતે જ લાવવી પડશે. એ આપણે કોઈની પાસે અપેક્ષા નહીં રાખી શકીએ. બિલકુલ. એટલે એક સેલ્ફ ડિસિપ્લિન આપણે જે ક્રિએટ કરવાનો છે. આપણે બહુ જ સાચી વાત કરી છે કે તમે આજુબાજુથી એવી ઘણી બધી વસ્તુ શીખો છો કે જે નથી કરવા જેવી, તો કરવા જેવી પણ શીખી શકાય. એમાં કંઈ ખોટું નથી. બિલકુલ ખોટું નથી. સ્કૂલ બાદ કોલેજ લાઈફ અને ત્યારબાદ તમારી MBA સુધીની સફર. સો સ્કૂલ આઈ વોઝ વેરી શ્યોર કે મારે CA કરવું છે, અને દેટ વોઝ નોટ સમથિંગ કે મારે કરવું હતું, પણ મારા પપ્પાને મારી જોડે એવું હતું, મારી પાસેથી એવું અપેક્ષા હતી કે ભાઈ એ CA કરે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બિઝનેસ ફેમિલી. હા. અને બિકોઝ નાનપણથી કદાચ એવું હોય ને કે આપણે ગમે તેટલું છુપાઈએ પણ મા બાપને ખબર જ હોય કે આ શું કરી શકે એમ છે ને શું કરી શકે એમ નથી. સો મારા બધા જ કઝિન સાયન્સમાં ગયેલા અને ફાર્માસિસ્ટમાં ભણેલા, એન્જિનિયરિંગ ભણેલા, એ બધું ભણેલા. આઈ વોઝ ધ ફર્સ્ટ વન જ્યાં મારા પપ્પાએ મને સપોર્ટ કર્યો કે ના તું કોમર્સમાં જા, ઓલ્ધો આઈ હેડ એન એલિજિબલ માર્કિંગ ફોર ટુ ગેટ ઇન ટુ સાયન્સ. સો CA કરવાનું હતું એટલે CAની સાથે મેં BBA કરવાનું ચાલુ કર્યું. GLS કોલેજમાં એડમિશન લીધું BBA કરવા માટે, સાથે સાથે CA કરવાનું ચાલુ કર્યું. સાથે સાથે ફેમિલીની એવી કંઈક સિચ્યુએશન આવી એટલે જોબ કરવાની બી ચાલુ કરી.
સો અર્લી મોર્નિંગમાં મેં કોલેજ જઉં, પછી આફ્ટરનૂનમાં હું મારું જોબ કરું આખી આફ્ટરનૂન, અને લેટ ઇવનિંગ ક્લાસ મેં સીએના રાખ્યા હતા. મારી જાતને મેં વધારે થોડી ઓવર એસ્ટિમેટ કરી દીધી, કારણ કે 3 વસ્તુ કરવી એ 18 વર્ષના છોકરા માટે કદાચ નથી પોસિબલ. 2 મહિનામાં એટલો બધો સ્ટ્રેસ થઈ ગયો કે હું બીમાર પડી ગયો અને આઈ હેડ ટુ ગેટ એડમિટેડ ઇન ટુ જીવરાજ મહેતા હોસ્પિટલ. અને ત્યાં ડિટેક્ટ થયું કે આ છોકરાને ડાયાબિટીસ છે. એટલે ત્યાંથી 18 વર્ષની ઉંમરે ડાયાબિટીસ ડિટેક્ટ થયો. સો 18 વર્ષની ઉંમરે મેં ડિસાઇડ કર્યું કે નાઉ આઈ હેવ ટુ ડિટેચ માય સેલ્ફ ફ્રોમ ફ્યુ સ્ટ્રેસ. કે સવારે બીકોમનો સ્ટ્રેસ આવે છે, બપોરે જોબનો સ્ટ્રેસ આવે છે, સાંજે સીએનો સ્ટ્રેસ આવે છે, ખાવા પીવાના કોઈ ઠેકાણા રહેતા નથી, દેર ઇઝ નો બડી ટુ ટોક ટુ. એટલે એક મેન્ટલ શેરિંગ માટે ટાઈમ જ નહોતો મળતો એટલો બધો, કે એવા કોઈ ફ્રેન્ડ્સ નહોતા. એટલે સીએ મેં ત્યારથી ડ્રોપ કર્યું, બીબીએ મેં કમ્પ્લીટ કર્યું, જોબ મેં કન્ટિન્યુ રાખી બીબીએ કરતાં કરતાં. જોબ પછી મેં ઘણી બધી જોબ કરી. સો જોબ આઈ સ્ટાર્ટેડ વિથ સેલિંગ ક્રેડિટ કાર્ડ. આઈ વોઝ વર્કિંગ વિથ ડીએસએ ફોર એચએસબીસી બેંક. સો એચએસબીસી બેંકના મેં ક્રેડિટ કાર્ડ વેચ્યા. પછી એબીએન એમરો બેંક એક છે, બહુ જ એટલી બધી પોપ્યુલર નથી પણ યુરોપની બહુ સારી બેંક છે, નેધરલેન્ડની બેંક છે, એના માટે મેં ક્રેડિટ કાર્ડ વેચ્યા. દેન આઈ ગોટ ઇન ટુ કસ્ટમર સર્વિસ. સો ક્લબ મહિન્દ્રાની કસ્ટમર સર્વિસ કરી. પછી જે બીપીએલના સેલિબ્રિટી કસ્ટમર્સ છે, કે જે બધા એક્ટર્સ, બિઝનેસમેન, એ બધા એ ટાઈમે બીપીએલ મોબાઈલ ચાલતું હતું મુંબઈમાં. તો એ સેલિબ્રિટી કસ્ટમર્સને કોઈ બી પ્રોબ્લેમ હોય, ઇન્ટરનેશનલ રોમિંગ કરાવવું હોય, તો એના માટેના કોલ્સ મેં અટેન્ડ કર્યા. એટલે એ બધું કર્યા પછી મેં ડિસાઇડ કર્યું કે હવે મારે માસ્ટર્સ કરવું છે. માસ્ટર્સ કરવા માટે ફર્સ્ટ ચોઇસ વોઝ ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાનું એડમિશન થઈ ગયું, બધી જ વસ્તુ થઈ ગઈ, અને સડનલી ઓસ્ટ્રેલિયાના વિઝા રૂલ ચેન્જ થઈ ગયા. અને ઘણું બધું બેંક બેલેન્સ બતાવવું પડ્યું હતું, જે મારા ફેમિલી માટે પોસિબલ નહોતું. હવે મેં ઓલરેડી આઇએલ્ટ્સ આપી દીધેલી હતી, ફોરેન જવાનું નક્કી હતું. સો દેન આઈ શિફ્ટેડ ટુ યુકે, કે યુકે વોઝ સ્ટીલ ઇઝી ઓપ્શન અવેલેબલ. સો આઈ ગોટ એન એડમિશન ઇન ટુ યુકે, અને દેન આઈ વેન્ટ ટુ લંડન ઇન 2009. સો 12મું ધોરણ મેં 2004માં પાસ કર્યું. મારું એમબીએ સ્ટાર્ટ કર્યું મેં 2009માં. એ જે વચ્ચેનો 5 વર્ષનો ગાળો હતો ને, ત્યાં મેં મારી જાતને પોલિશ કરી, ત્યાં મેં ઘણા બધા અનુભવ લીધા, એમબીએ કરવા માટેના પૈસા ભેગા કર્યા એ 5 વર્ષમાં. અને અત્યારે કદાચ ઘણા બધા લોકો એવું કહે કે ભાઈ ગુજરાતી મીડિયમમાંથી આવેલા છો છતાં તમારી લેંગ્વેજ કમાન્ડ ઇંગ્લિશ પર સારો છે, તો દેટ ઇઝ નોટ બિકોઝ આઈ હેવ સ્ટડીડ એમબીએ ઇન લંડન. દેટ ઇઝ બિકોઝ આઈ હેવ સોલ્ડ સો મેની થિંગ્સ, એન્ડ એઝ અ પાર્ટ ઓફ દેટ આઈ હેડ ટુ સ્પીક ઇંગ્લિશ ટુ મેની ક્લાયન્ટ્સ. એટલે સો ઇંગ્લિશ જે શીખવાની વાત છે આખી, તેમાં પણ તમારું એવું મંતવ્ય છે કે ભાઈ તમે જેટલા લોકો સાથે ઇન્ટરેક્ટ કરશો, જેટલું વધુ લોકો સાથે મળશો, એટલું તમારી ઇંગ્લિશ લેંગ્વેજ પણ ફ્લરિશ થશે. આઈ થિંક જે લોકોનું ઇંગ્લિશ કાચું છે એ લોકો માટે આ એક બહુ જ સારી એક ઉમદા સલાહ છે કે ભાઈ તમારે જેવી રીતે કોઈ પણ કામ શીખવા માટે તમારે વધુ લોકો સાથે ઇન્ટરેક્ટ થવું પડે, તમારે કામમાં ઊંડા ઉતરવું પડે, એ જ રીતે ઇંગ્લિશ શીખવા માટે પણ તમારે આવા જ પ્રયત્નો કરવા પડે. એક બહુ જ બેઝિક એક્ઝામ્પલ તમને આપો. અમે લોકો પહેલા સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ ચલાવતા હતા. અચ્છા. દેન આઈ રિયલાઇઝ કે આનો કોઈ પોઈન્ટ જ નથી. તમે નાનું બાળક હોય, આજે ભલે મારા ઘરમાં બાળક જન્મ્યું, હું એને લઈને જો પેરિસ જતો રહીશ ને તો એ ફ્રેન્ચ જ બોલશે. હું એને લઈને અગર જો નેધરલેન્ડ જતો રહીશ તો એ ડચ જ બોલશે. રીઝન ઇઝ બિકોઝ હી ઓર શી ઇઝ લિસનિંગ ધેટ લેંગ્વેજ. સો ફર્સ્ટ તમારું જે લર્નિંગ ચાલુ થાય છે ને એ લેંગ્વેજ સાંભળવાથી થાય છે. આપણા ત્યાં બાળક ઘરમાં સાંભળતું હોય, ઇનફેક્ટ ગુજરાતીમાં બી તમે જોજો, સુરતનું બાળક અલગ એક્સેન્ટમાં બોલશે, મહેસાણાનું બાળક અલગ એક્સેન્ટમાં બોલશે, અને રાજકોટનું બાળક અલગ એક્સેન્ટમાં બોલશે, રાઈટ? બિકોઝ કે એ લેંગ્વેજ સાંભળે છે અને પછી ધીરે ધીરે આપણે એને કહીએ છીએ કે બોલ બેટા મમ્મા, બોલ બેટા પપ્પા, બોલ બેટા દાદા, બુઆ જોઈએ છે ના બોલીશ બેટા, હવે પાણી માંગ, મોટું થાય એટલે આપણે એવું કહીએ. સો ફર્સ્ટ તમારું જે લર્નિંગ થાય છે એ સાંભળવાથી થાય છે અને પછી બોલવાથી થાય છે. એટલે જેટલા બી લોકોને લેંગ્વેજ શીખવી છે, હું એમને એમ જ કહું કે પહેલાં સાંભળવાની ચાલુ કરો. સાંભળી તમે 2 રીતે શકો, યા તો યુ get your headphones and listen to podcast or interviews or something, or you watch movies. અગર તમારે ફન વેમાં સાંભળવું છે તો તમે મૂવીઝ સાંભળો. ઇનિશિયલી તકલીફ પડે તો સબટાઇટલ સાથે સાંભળો, અને દેન યુ સ્ટાર્ટ સ્પીકિંગ સ્લોલી. રીડિંગ રાઇટિંગ પાર્ટ ઓટોમેટિક તમને આવડી જશે. બરાબર. સાંભળતા આવડ્યું હશે અને બોલતા આવડ્યું હશે તો રીડિંગ રાઇટિંગ પાર્ટ ઇઝ નોટ ધેટ ડિફિકલ્ટ. તો ઓલ ઓવર આનો એક કન્ક્લુઝન એ નીકળે છે કે બી અ ગુડ લિસનર.
પેલા સારા શ્રોતા બનો. હા. અમારે ત્યાં પેલું સંગીતની વાત કરે ને ત્યાં પણ એવું કહેવાય છે કે ભાઈ પેલા તાનસેન બનવું છે ને તો એની પેલા તમારે કાનસેન બનવું પડે. હા. તમે સારી રીતે જો તમે સારા શ્રોતા હશો હા. તો જ તમે સારા ઓરેટર પણ બની શકશો, સારા સ્પીકર બની શકશો. એ જે તમે ઇંગ્લિશ લેંગ્વેજની ખાસ કરીને વાત કરી, બહુ જ મહત્વની વાત છે. લંડન, તમે એના અનુભવની વાત કરી, પાછા ક્યારે આવ્યા, શું કારણ હતું લંડન થી અમદાવાદ? સો લંડનમાં બી એક બે ઇન્સિડન્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે મેં મારું MBA ફિનિશ કર્યું ત્યારે હું ત્યાં લીફલેટ ડિસ્ટ્રીબ્યુશનની જોબ કરતો હતો. સો એવરી ડોર આઈ હેડ ટુ ડિસ્ટ્રીબ્યુટ લીફલેટ બિકોઝ કે રિસેશનનો ટાઈમ હતો. 2009-10 વોઝ ધ ટફેસ્ટ ટાઈમ ફોર એન્ટાયર વર્લ્ડ થેન્ક્સ ટુ USA. બિલકુલ વાત સાચી છે. એટલે પછી MBA મારું ફિનિશ થયું ત્યારે મને ઇન્ટર્નશિપ જે મળી દેટ ઇઝ ઓલ્સો એક્સિડેન્ટલી આઈ ગોટ ઇન ટુ ઇમિગ્રેશન. એટલે એક ઇમિગ્રેશન લોયર હતા, આપણા હૈદરાબાદના જ લોયર હતા, અને એમની સાથે મને મારી ઇન્ટર્નશિપ મળી. મેં એમની સાથે લગભગ 6 મહિના ઇન્ટર્નશિપ કરી અને પછી હિઝ વાઇફ મેટ વિથ એ ફેટલ એક્સિડન્ટ અને હી હેડ ટુ કમ બેક ટુ ઇન્ડિયા ટુ ટેક કેર ઓફ હિઝ વાઇફ. સો હી હેન્ડેડ ઓવર એન્ટાયરલી બિઝનેસ ટુ મી એન્ડ વન ઓફ માય કલીગ કોલ્ડ પવન. એટલે એણે અમને એવું કીધું કે ભાઈ તમે મારો બિઝનેસ સંભાળો અને તમે ત્યાં આના કેવું એમની પાસે લાઈવ 300 થી 400 ક્લાયન્ટ્સ હતા એ ટાઈમે અને એમ જ છોડીને ના આવી શકે. અને વાઇફ ઇઝ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ લાઈફ કે એમને ટેક કેર કરવી એને બધું ઇમ્પોર્ટન્ટ હતું. સો એણે અમને કર્યું, અમે 1 વર્ષ એમના ક્લાયન્ટ સાથે કામ કર્યું. એ પછી અમે અમારી ઓફિસ ચાલુ કરી, 2 વર્ષ અમે ત્યાં ઓફિસ કરી અને સમહાઉ વી રિયલાઇઝ કે આ કન્ટ્રીમાં અગર સેટલ થવું હશે ને તો હજી બીજા 5-7 વર્ષ જશે. એ ટાઈમે ઇન્ડિયાની ઇકોનોમી સારી થઈ રહેલી હતી. આઈ હેડ અ ફેમિલી રીઝન્સ ઓલ્સો કે મારા પપ્પા અહીંયા એકલા હતા, ઓલ્ધો મારો ભાઈ હતો પણ મારી મમ્મી નથી. તો સમ વોટ આઈ વોન્ટેડ ટુ લીવ વિથ હિમ એઝ વેલ. અને મારી વાઈફ જે છે એમને બી એવું છે કે શી ડઝન્ટ હેવ અ બ્રધર, દે આર ઓનલી 2 ગર્લ્સ. સો એમના સિસ્ટર બી ત્યાં હતા, એટલે એ બંને સિસ્ટર લંડનમાં હતી એવું હતું. સો એમના મધર ફાધરને બી એવું હતું કે તમે લોકો અગર અહીંયા આવી જાઓ તો અમે લોકો બી તમારી સાથે રહી શકીએ, એમ એક કનેક્શન ફીલ આવે તમને. સો દે બોથ સિસ્ટર ડિસાઇડેડ ટુ કમ બેક ટુ ઇન્ડિયા. આઈ પ્લાન ટુ કમ બેક ટુ ઇન્ડિયા અને એ રીતે પાછા આવ્યા. કંઈ બહુ એવું લોંગ વિઝન નહોતું ઇન્ડિયા આવીને શું કરીશું એવું બી બહુ ખબર નથી. પણ સર્કમસ્ટન્સીસ ધીરે ધીરે એવા હતા થતા ગયા. હા, થતા ગયા કે હવે આવી જઈએ એમ. ઓકે, હવે વેપાર જે છે એ તો તમારો વારસાગત વેપાર વારસામાં છે, તમારા લોહીમાં છે. એજ્યુકેશન તરફનો ઝુકાવ કઈ રીતે વધારે તમારો થયો? કારણ કે તમે બહુ સારા એજ્યુકેશન કન્સલ્ટન્ટ તરીકે પણ તમારું એક નામ છે. આ આખી સફર કેવી છે? સો એમાં એવું છે કે જ્યારે હું લંડન ગયો ત્યારે મેં ઘણી બધી વસ્તુ એવી ફેસ કરી કે જે મને જણાવવામાં નથી આવી. એટલે એવું થાય કે તમે જ્યારે જાઓ ત્યારે તમને ખબર નથી કે તમે લેન્ડ થઈને તમારે શું કરવાનું છે, તમારે કેવા પ્રકારના ઘરમાં રહેવાનું છે, તમારે કોલેજમાં જઈને શું કરવાનું છે, ત્યાં એક્ઝામ પેટર્ન કઈ રીતે છે, ત્યાં માર્કિંગ પેટર્ન કઈ રીતે છે, ભણ્યા પછી તમને કઈ રીતની જોબ મળી શકે, એ જોબ પછી તમારે કઈ રીતે પરમેનન્ટ સેટલમેન્ટ થવું હોય તો કરી શકો, જોબ પછી પાછા આવવું હોય તો કઈ રીતે આવી શકો, તમે અહીંયા આ ભણેલા છો તો ત્યાં શું ભણવું જોઈએ, અગર મારે એન્જિનિયરિંગ ભણવું છે તો કઈ કન્ટ્રીમાં જવું જોઈએ. આ બધા જ ક્વેશ્ચન અનઆન્સર્ડ હતા. નાઉ આઈ ડોન્ટ બ્લેમ એનીબડી બિકોઝ એ જમાનામાં હજી આટલું બધું ઇન્ટરનેટ નહોતું આવેલું, એ જમાનામાં હજી આટલી બધી અવેરનેસ નથી, પ્લસ ઓપ્શન્સ બહુ લિમિટેડ હતા. એટલે આજે સપોઝ મારી પાસે વર્ષમાં કદાચ 20 છોકરીઓ એવી આવે છે કે અમારે જ્વેલરી ડિઝાઇનિંગ કરવું છે કે અમારે ફેશન ડિઝાઇનર બનવું છે. એ જમાનામાં એટલા બધા ઓપ્શન નહોતા. એ જમાનામાં આજથી 10 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં કે 17-18 વર્ષ પહેલાં કોઈને ફેશન ડિઝાઇનર બનવું કે જ્વેલરી ડિઝાઇનર બનવું એટલું બધું ઇમ્પોર્ટન્ટ નહોતું એમની લાઈફમાં. તો એ વસ્તુને લઈને હું ઇન્ડિયા આવ્યો. એટલે ઇન્ડિયામાં લંડનમાં આઈ વોઝ ડુઈંગ અ વેરી ડિફરન્ટ વર્ક. લંડનમાં વોટ આઈ વોઝ ડુઈંગ કે ભાઈ કોઈ ઇમિગ્રેશન એરપોર્ટ પર અટકાઈ ગયું છે, કોઈના વિઝા રિજેક્ટ થયા છે, એક્સટેન્શન રિજેક્ટ થયું છે, કોઈ ઇલીગલ કામ કરતાં પકડાઈ ગયો છે, તો એ બધાને તમે કઈ રીતે છોડાઈ શકો, ઇન્ડિયા પાછા મોકલી શકો અથવા તો ત્યાં ને ત્યાં તમે એક્સટેન્શન કરાવી શકો, એ બધું કામ કરતો હતો. હિયર ઇટ ડઝન્ટ અપ્લાય. કારણ કે અહીંયા કોઈ એવું નથી કે જે ઇલીગલ છે. ગુજરાતમાં તો એટલીસ્ટ નથી જ કોઈ એમ. તો એટલે અહીંયા આવીને આઈ હેડ અ નીડ કે ભાઈ હું સ્ટુડન્ટ સાથે વધારે કનેક્ટ થાઉં, એમની જર્નીનો પાર્ટ બનવું, એમને અલગ અલગ કન્ટ્રીઝમાં
કંઈક આપણે વર્કઆઉટ કરી શકીએ. સો ફોર ધેટ પ્રોપર ગાઈડન્સ એ લોકોને જો Exactly. મળે તો એ લોકોને So, ત્યાં હેરાનગતિ હા, અને આઈ કનેક્ટેડ માય સેલ્ફ ઓનલી વિથ ઈચ સ્ટુડન્ટ. આઈ કનેક્ટેડ માય સેલ્ફ. સો આઈ આસ્ક ધેમ ધીસ ક્વેશ્ચન કે યાર મેં આ વસ્તુ ફેસ કરી હતી, તું આને કઈ રીતે ફેસ કરીશ, જવાબ આપ. સો દેટ ઇઝ માય પર્સનલ, દેટ્સ હાઉ માય પર્સનલ કાઉન્સિલિંગ સેશન સ્ટાર્ટેડ. અને પછી ધીરે ધીરે પેલું કહેવાય ને કે તમને જે ઇન્ટરેસ્ટ હોય એ કામમાં તમે ઓટોમેટિક ફ્લરિશ થતા જાઓ. એટલે એના માટે કોઈ તમારે કોઈ ટ્રેડિશનલ એજ્યુકેશનની કે કોઈ પર્ટિક્યુલર કોઈ એક્સપિરિયન્સની જરૂર ના હોય, બિકોઝ યુ લાઇક દેટ. એટલે આજે તમે ઇન્ડિયાના બી મોટા મોટા એક્ટર જોશો તો એ કોઈ ન્યુયોર્ક ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને કોઈ એક્ટિંગ નથી શીખેલા. બિલકુલ બિલકુલ. એ તમને એક્સપિરિયન્સથી જ આવડશે એમ. તો જે હૈદરાબાદના જે ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ જે તમારા સર હતા, એમના જીવનમાં જે ચેન્જીસ આવ્યો એના પછી તમારા જીવનમાં ચેન્જીસ આવવાના શરૂ થઈ ગયા એવું કહી શકાય આપણે. કારણ કે ઘણા સર્કમસ્ટન્સીસ એવા બનતા કે જે આપણી લાઈફમાં ઘણા મોટા ચેન્જીસ લાવે. ભાઈ સ્ટડીની વાત થઈ, બિઝનેસની પણ વાત થઈ, હવે થોડીક પર્સનલ વાત કે ભાઈ મેમને તમે સૌથી પહેલા ક્યારે મળ્યા અને કઈ રીતે આખી તમારા વચ્ચે ઇન્ટરેક્શન થયું, મેરેજનું ડિસિઝન ક્યારે લેવાયું, શું છે આખી વાત? વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. ઓકે. સો લંડનમાં વેન આઈ રીચ આઈ વોઝ લેટ ફોર માય કોલેજ, બિકોઝ કે મારા વિઝા લેટ આવ્યા હતા. એટલે બ્રિટિશ પીપલ આર વેરી પર્ટિક્યુલર અબાઉટ ધ ટાઈમિંગ. એટલે કોલેજ સ્ટાર્ટ થઈને એના 2 દિવસ પછી હું ત્યાં પહોંચ્યો. એટલે ત્યાં કેરલ કરીને એક અમારી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઓફિસર હતી, તો એના હાથમાં રોસ્ટર હતું. રોસ્ટર મારી સામે એમ ફેંક્યું લિટરલી કે બિકોઝ યુ આર લેટ આઈ એમ નોટ ગોઈંગ ટુ અલોટ યોર ક્લાસ, યુ ચૂઝ યોર ક્લાસ બાય યોર સેલ્ફ. હવે ત્યાં મારી સામે આવ્યું ને, મેં નામ વાંચવાના ચાલુ કર્યા, એટલે મને ઊંધા નામ લખેલા હતા બિકોઝ કે એની તરફનું રોસ્ટર હતું. સો નામ આવ્યું કે સ્નેહા શાહ, એક નામ દેખાયું એમાં ઊંધું. મેં કીધું આ કદાચ ગુજરાતી હશે કારણ કે સ્નેહા નામ છે, શાહ સરનેમ છે. એટલે મેં કીધું આ ક્લાસમાં મને મૂકી દો એમ. હવે તમે ક્લાસમાં જાઓ એટલે સૌથી પહેલા કોને શોધવાના આખા ક્લાસમાંથી? સ્નેહા શાહને. સ્નેહા શાહને મેં જોયા એટલે મેં કીધું યાર આ માણસ તો મતલબ લાઈફ સ્પેન્ડ કરવા લાયક છે. સો દેટ વોઝ એકચ્યુઅલી એ લવ એટ ફર્સ્ટ સાઇટ. આઈ ડિડન્ટ ઇવન નો કે આ જ સ્નેહા શાહ છે, કોઈ બીજું બી હોઈ શકે. પણ પછી એ રીતે મળ્યા, પછી પ્રોજેક્ટમાં સાથે કર્યા, વી બીકેમ ફ્રેન્ડ્સ. અને એકવાર યાદ છે મને એવું થયું કે અમે લોકો ત્યાં ટ્રેન સ્ટેશનના પગથિયા ચડતા હતા અને મારું તો ડે 1 થી નક્કી હતું કે યાર મારે આની સાથે મેરેજ કરવા છે. બધું જ વૂ કરવાનું, ફિલ્ડિંગ ભરવાની, બધું જ ચાલુ હતું. એટલે ટ્રેન સ્ટેશન પર પગથિયા ચડતા હતા અને કંઈક વાત નીકળી તો એણે મને લાઈન કીધી ને વી સ્ટીલ લાફ અબાઉટ ઇટ ધીસ લાઈન. એણે મને એવું કીધું કે આખી દુનિયાના બધા છોકરા મરી જાય, તું છેલ્લો છોકરો હોય ને તોય હું તારી જોડે લગ્ન નહીં કરું. આવું મને એણે કીધું હતું. અને આઈ રિપ્લાઈડ હર ઇન વેરી વન સિંગલ લાઈન કે યાર તું જોજે લગ્ન તો આપણા બંને ના જ થશે. વાહ, શું વાત છે. વેરી કોન્ફિડન્ટ. વેરી ફિલ્મી સ્ટોરી, વેરી આઈ વોઝ વેરી કોન્ફિડન્ટ. કારણ કે ફાયદો શું મળી ગયો, અમારા ક્લાસમાં અમે 2 જ જણ ગુજરાતી હતા, એટલે એને ગુજરાતીમાં વાત કરવી હોય તો મારા સિવાય બીજું કોઈ ઓપ્શન નહોતું. અને આવો ચાન્સ આપણે છોડીએ નહીં ક્યારે. બરાબર છે. પછી ધીરે વર્કઆઉટ થતું ગયું. પણ દેન યુ નો વેન યુ સ્પેન્ડ અ લાઈફ યુ નો દેટ there is a lot more to it than just a college romance. તો અમે લોકો એ બંને કહેવાય ને કે 21 વર્ષની 22 વર્ષની એજથી બહુ સાથે બધી વસ્તુઓ જોઈ છે, શીખ્યા છીએ, પ્રોબ્લેમ્સ અમે બહુ બધા સાથે જોયા, ફાઇટ અમે બહુ બધી સાથે કરવી પડી, બહુ બધી વસ્તુમાં કન્વિન્સ અમારા પેરેન્ટને અમારે સાથે મળીને કરવા પડ્યા. એટલે એ મેચ્યોરિટી લેવલ આવ્યા પછી તમે ફર્સ્ટ સાઇટ જે લવ થાય છે એ દેટ ઇઝ જસ્ટ બાય ધ લુક, કે તમને લુક ગમી ગયું તો યુ ડોન્ટ નો ધ પર્સન. પણ I thank myself, I thank God that God landed me at such a place or with such a person કે જે માણસનું ક્યાંક ને ક્યાંક મેન્ટલ ટ્યુનિંગ બી આટલું સરસ બેસી ગયું, જે માણસ આજની તારીખે મારી બધી સ્ટ્રગલમાં સાથે રહે છે. અને કદાચ મારી સક્સેસમાં અગર સૌથી મોટું ક્રેડિટ આપવું હોય તો મારા પપ્પા અને મારી વાઈફ 2 જ માણસને હું આપી શકું એમ. એટલે આપણે જે કહેવાય છે ને કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, એમાં તમે કદાચ આ એક મેમની જે વાત કરી એમાં બહુ સ્ટ્રોંગલી બિલીવ કરી રહ્યા છો. પણ જો કે આજકાલના છોકરાઓને એવું કહું છું કે સફળ પુરુષની પાછળ સ્ત્રીના હાથ કરતા સ્ત્રીની ડિમાન્ડ વધારે હોય છે. કે અગર એ મર્સિડીઝ માગશે તો તમે મર્સિડીઝ માટે દોડશો, એ મારુતિ માગશે તો મારુતિ માટે દોડશો. રાઈટ. એટલે પણ એવું નથી, જ્યારથી જમાનો છે ને ત્યારથી સ્ત્રીઓ ડિમાન્ડિંગ તો રહી
ડિમાન્ડિંગ રહી અને એમાં કઈ ખોટું બી નથી એમ જ્યાં સુધી તમે Expectation રહે, expectation અરે રહે. એટલીસ્ટ મર્સિડીઝ માંગશે તો તમે મારુતિના બદલે Hyundai સુધી તો પહોંચશો કંઈક તો કરશો, બરાબર છે, એટલો વાત તો ફાયદો સાચી છે. થવાનો જ છે ને અને પ્રગતિ આપણી જ છે, એમાં કંઈ ખોટું પણ આપણે નથી. બંને પુરુષ છીએ, આપણને ખબર છે કે દરેક વાર આપણે જ્યારે ₹1 બી ઘરમાં આવે છે, ધ ફર્સ્ટ થિંગ વી થિંક અબાઉટ આર વાઇફ એન્ડ કિડ્સ. બિલકુલ પહેલો જ જે આપણો પર્પઝ હોય છે એમના માટે જ તો હોય છે એમ. તો એ લોકો બિલકુલ ડિમાન્ડ વાત કરે તો સાચી એમાં છે. કંઈ ખોટું છે જ નહીં. અને કેમ તમને તમારું છોકરું ડિમાન્ડ કરે તો ખરાબ નથી લાગતું ને વાઇફ ડિમાન્ડ કરે તો ખરાબ લાગે છે? રાઈટ She has also left her house with some expectation, right? વાત સાચી છે. સો આ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક લવ લાઈફ આજે સાંભળવા મળી, થોડું ડિફરન્ટ કાઇન્ડ એક હતું. અચ્છા, થોડી હવે એક આપણે બીજી પણ ઓફબીટ વાત કરીએ. સૌથી મહત્વની વસ્તુ ટેડેક્સ ટોક. આ ભાઈ મેં જ્યારે તમારા વિશે સાંભળ્યું ને પ્રિતેશભાઈ, ત્યારે મને થયું કે ખરેખર એક ગુજરાતી ગૌરવ કહેવાય. ટેડેક્સ ટોકમાં તમે જે ગયા હતા, કેવી રીતે આમંત્રણ મળ્યું, કેવો અનુભવ રહ્યો? So I am a very introvert person, first of all. એટલે જ્યારે I take a lot of time to open up. એટલે આપણે આ સેશન પહેલાં આપણને ખબર છે કે આપણે 15 દિવસથી વાતો કરીએ છીએ. આની પહેલાં આપણે અડધો કલાક બેઠા ઘણી બધી વસ્તુ ડિસ્કસ કરી, ત્યારે હું આટલો તમારી સાથે ઓપન અપ થઈ શકું છું એમ. આઈ જોઈન સમ નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન, અને ત્યાં ઘણી બધી વસ્તુ એવી હોય કે તમારે સ્ટેજ પર રહીને એડ્રેસ કરવાનું હોય, તમારે ઘણા બધા લોકોને કંઈક ને કંઈક ટ્રેનિંગ આપવાની હોય, તમારે ઘણા બધા પ્રેઝન્ટેશન્સ આપવાના હોય. તો ત્યાં હું શીખ્યો કે આઈ હેવ સમથિંગ વિચ કેન વર્ક ઇન ફેવર ઓફ મી ઇફ આઈ ગો ઓન ધ સ્ટેજ વિથ માઇક. અને somebody very dear friend or dear colleague or dear mentor has taught me કે world will be changed with microphone only, not with the guns. અને that hit me hard. એટલે જ્યારે મેં છોડ્યું ત્યારે મને એવું થયું કે which is the biggest platform if I want to go on a stage. So I thought of myself as a TEDx platform. So TED ની વેબસાઇટ પર ગયો. ત્યાં જઈને many people are not aware there is a form, there is an expression of interest form if you want to go on a TED platform to speak about something. So એ પ્લેટફોર્મ પર જઈને મેં ફોર્મ મારું ફિલઅપ કર્યું, મારો બાયોડેટા મેં ત્યાં અપડેટ કર્યો, આખી પ્રોફાઇલ મેં મારી અપડેટ કરી, અને પછી TEDx મુંબઈમાંથી મને કોલ આવ્યો કે વી આર અરેન્જિંગ ધીસ ઇવેન્ટ. ધ ઇવેન્ટ વોઝ અબાઉટ બિયોન્ડ ધ રૂલ્સ. So why one should not break the rules and go beyond the rules, or what is the difference between breaking the rule and going beyond the rule? So they've talked to me about that. I've prepared my thing, then I've submitted my thing. They had a lot of feedbacks, but somehow it clicked, I could able to convince them that yes, I can deliver a good speech on this particular topic. Okay. So see, I've read a lot of ઇતિહાસ. અને હા, એટલે હું નાનો હતો ત્યારે મારા દાદી સાથે મોટો થયો છું, અને મારા દાદીને વાંચતા નહોતું આવડતું. સો દાદીને ભગવદ્ ગીતા મેં આખી વાંચીને સંભળાયેલી છે, દાદીને રામાયણ આખી વાંચીને સંભળાયેલી છે, મહાભારત આખી વાંચીને સંભળાયેલી છે, ભાગવત મેં આખી એમના માટે વાંચેલી છે. મારા પપ્પા બી મારા મમ્મીનું થયું પછી હી વેન્ટ ઇન ટુ રિલિજિયસ મોડ વેરી ડીપલી. એટલે એમણે બધા વેદ વાંચેલા છે, બધા ઉપનિષદ વાંચેલા છે. એટલે આઈ થિંક કે આપણા ઇતિહાસમાં છે ને દરેક વસ્તુનો જવાબ છે. અને તમે કદાચ મોરારી બાપુનો અગર જોક સાંભળ્યો હોય, મોરારી બાપુ એકવાર કથા કરતા હતા. એમણે એકવાર એવું કીધું કે રામાયણમાં દરેક વસ્તુનો જવાબ છે એમ. એટલે શ્રોતા તો બધા આપણા ખબર તમને ચાંપલા જ હોય બધા, એટલે એક શ્રોતા ઊભા થયા કે સાહેબ હું ટ્રેનમાં આવતો હતો, અહીંયા ક્યાંક અમદાવાદની બહાર ક્યાંક કથા હતી કે અમદાવાદમાં ટ્રેનમાં આવતો હતો, હું ચડી ગયો ને કે ટ્રેન ચાલવા લાગીને મારી વાઈફ રહી ગઈ, કેમ આમાં મારે રામાયણમાંથી શું શીખવાનું એમ. એટલે મોરારી બાપુ એક બહુ સરસ વસ્તુ કીધી કે જ્યારે રામ, લક્ષ્મણ અને સીતા જ્યારે વનમાં ગયા, જ્યારે એમનો વનવાસ ચાલુ થયો, અને પેલો કેવટ નાવિક જ્યારે એમને નદી પાર કરાવતો હતો, ત્યારે રામે સીતાનો હાથ પકડીને પહેલા સીતાને નાવમાં બેસાડ્યા અને પછી પોતે બેઠા. તે કે તેરી વાઈફ ને પહેલા ટ્રેનમાં બેસાડ્યો તો તું દોડીને ચડી જતો, તો ના રહી ના જતો. બહુ સાચી વાત છે. અને ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે આપણે આપણા ઇતિહાસને એટલું ઇનફેક્ટ આપણે આપણા ઇતિહાસને માઇથોલોજી બનાવી દીધી છે. વી ડોન્ટ બિલીવ આરસેલ્ફ. આપણે એમ કે માઇથોલોજી ઇઝ ઓલ બેઝડ ઓન મિથ્સ. આપણે એવું કહીએ છીએ કે માઇથોલોજી છે તો એ ઇતિહાસ એને કહી જ ના શકાય. એટલે ઇતિહાસ પરથી મેં વસ્તુ શીખી કે કોઈ બી વસ્તુ લાઈફમાં તમારે કોઈને સમજાવવી હોય ને તો આપણા ઇતિહાસમાં ક્યાંક ને ક્યાંક એના રેફરન્સ પોઈન્ટ છે. સો આઈ ટોક અબાઉટ કૃષ્ણ, કે રામ હતા. હા, યસ યસ, કે રામ હતા. રામ જે હતા એ પૂરેપૂરું મર્યાદા પુરુષોત્તમ કહેવાય, કે આખી જિંદગી એવી રીતે જીવ્યા. પેલો ધોબીએ ના પડી તો વાઈફને કાઢી મૂકી, પપ્પાએ કીધું તો 14 વર્ષ જતા રહ્યા.
સોતેલી માએ કીધું એનું વચન પાડવા માટે કરીને મહેલ છોડી દીધો, એમના છોકરાને મહેલ આપી દીધો, યુ નો કે વાનર ફ્રેન્ડ હતો તો એના માટે કરીને મતલબ વાનરોની સેના માટે કરીને ફ્રેન્ડશિપ આટલી નિભાઈ. સો હી વોઝ મર્યાદા પુરુષોત્તમ. કૃષ્ણનું તમે જોશો એને બધી જ વસ્તુ રૂલની બહાર જઈને કરી કે મા બાપ જ બદલી નાખ્યા જન્મ્યા એવા કે મારા એકચ્યુઅલ મા બાપ સાથે તો મારે રહેવું નથી એમ. મારો મામો વિચિત્ર જે વિલન છે હું એને મારી નાખીશ, બરાબર છે. મારા ફ્રેન્ડ જે છે એ સાચા છે તો હું એમનો યુદ્ધમાં સાથ આપીશ, ભલે સામે 100 છે ને આ બાજુ 5 જ છે. સો દેટ ઇઝ ગોઈંગ બિયોન્ડ ધ રૂલ્સ. અને આઈ ટુક 100% રેફરન્સ ઓફ કૃષ્ણસ લાઈફ કે સતયુગમાં આ હતું, ત્રેતાયુગમાં આ થયું, દ્વાપર યુગમાં કૃષ્ણએ આવીને આ કર્યું, તો કળિયુગમાં તો આપણે વધારે રૂલ્સ બિયોન્ડ જવું પડશે. એક્ઝેક્ટલી. તો તમે આ મારો એક્ઝેક્ટલી જે પ્રશ્ન પૂછવા પાછળનો હેતુ આ જ હતો કે ટેડેક્સમાં તમે આ જે આખી તમારી લાઈફમાં તમે જે નાનપણથી શીખ્યા હતા એનો બહુ મોટો રોલ રહ્યો એની સ્પીચમાં. બહુ જ મોટો. એક્ઝેક્ટલી. સો ટેડેક્સ પછી આપણે વાત કરીએ અત્યારે આ ચેનલ વિટામિન સી, ભાઈ આ નામ કેવી રીતે સૂઝ્યું, આની પાછળનું કારણ શું, વિટામિન સી એક્ઝેક્ટલી શું છે? હા. So, going beyond vitamin C, let me just add 1 or 2 things about TEDx કે જેટલા બી લોકો TEDxમાં જવા માંગે છે, so I personally did not enjoy speaking at TEDx. The reason is કે મને એવું આદત છે કે મારી સામે 50-100 માણસ બેઠેલા હોવા જોઈએ, એમની સાથે મારો આઈ કોન્ટેક્ટ થવો જોઈએ અને આઈ શુડ ગેટ ધ રિફ્લેક્શન. સો પેલું કહે કે એનર્જી તમને જેટલી મળતી એટલું તમે સામે બોલી શકો. જ્યારે તમે ટેડેક્સમાં બોલવા જાઓ છો, જેટલા બી લોકો એસ્પિરન્ટ્સ છે કે જે ટેડેક્સમાં જવા માંગે છે, તો ધ ઓડિયન્સ ઇઝ ઇન ડાર્ક. હા, એટલે તમે ઓડિયન્સને એક્ઝેક્ટલી તમે ઓડિયન્સને જોઈ નહીં શકો. એટલે તમે એ એક્સપેક્ટેશન સાથે ના જશો કે હું આઈ કોન્ટેક્ટ કરી શકીશ, એમનું રિફ્લેક્શન જોઈ શકીશ, એમના એક્સપ્રેશન જોઈ શકીશ અને સામે એ રીતે મોટિવેટ થઈ શકીશ. અનધર થિંગ કે તમે કોઈ બી પોલિટિકલ વસ્તુ એમાં ઇન્ક્લુડ નહીં કરી શકો ટેડેક્સમાં. થર્ડ થિંગ, યુ કેનોટ યુઝ અ ફન એલિમેન્ટ. એટલે જ્યારે તમારે 15 મિનિટ બોલવાનું છે, જેમાંથી એ લોકો 8 મિનિટ કે 10 મિનિટ રાખવાના છે, એમાં તમે ફન એલિમેન્ટ યુઝ ના કરો તો એ બહુ ડિફિકલ્ટ છે તમારે ઓડિયન્સને પકડી રાખવું, ઇવન ઇફ યુ આર ઓન સ્ટેજ ઓર યુ આર ઓન યુટ્યુબ ઓર એની પ્લેટફોર્મ, રાઈટ. એટલે જેટલા બી લોકો ટેડેક્સમાં જવા માંગે છે એ આ વસ્તુ સી તમે યુ ગેટ ધ બિગેસ્ટ લેબલ બિહાઇન્ડ યુ કે ભાઈ તમે ટેડેક્સ સ્પીકર છો, યુ ગેટ ધેટ. બટ ઇફ યુ વોન્ટ ટુ ગો ધેર ફોર એન્જોયમેન્ટ, ફોર ફન, you will have to think about it કે આટલા restrictions એમાં છે. Now coming back to vitamin C. બિલકુલ. હા, વિટામિન સી કોવિડનો ટાઈમ હતો. મારો બિઝનેસ એવો છે કે બધી ફ્લાઇટ્સ બંધ હતી, બધી કન્સ્યુલેટ્સ બંધ હતી, બધી કોલેજો ઓનલાઈન હતી અને વી આર 3 બેસ્ટ ફ્રેન્ડ્સ. એક મારો જુનિયર છે સ્કૂલમાં, હી ઇઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને અનધર ઇઝ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર. સો અમે લોકો જ્યારે ભેગા થઈએ ને ત્યારે એવું થાય કે જે હું છે ને એ ઓલવેઝ કરિયરની વાત કરતો હોઉં કે ભાઈ તમારું કરિયર આવું હોવું જોઈએ, તમારું કરિયર આવું હોવું જોઈએ. જે ફાઇનાન્શિયલ એડવાઇઝર છે એ ઓનલી ટોક્સ અબાઉટ કેશ કે ભાઈ પૈસા અહીંયા મૂકવા જોઈએ, અહીંયા ના મૂકવા જોઈએ, અહીંયા આટલું રિટર્ન મળે, અહીંયા તમે મૂકશો તો લોંગ ટર્મ આવો ફાયદો થાય, બાળકો માટે આ પ્લાનિંગ કરો, મા બાપનું પેન્શનનું પ્લાનિંગ કરો, ઇન્સ્યોરન્સના પ્લાનિંગ કરો. અને ચાર્ટર્ડ એકાઉન્ટ છે ને ઇઝ અ વેરી સોર્ટેડ પર્સન. શાહ છે, જૈન છે, એટલે એમને બી એ લોકોની એક જે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ એ લોકોની ઘણી બેટર હોય મને એવું લાગે આપણા કરતાં. એટલે એ ઓલવેઝ બધી વસ્તુમાં ક્લેરિટીની વાત કરતો કે યાર પ્રિતેશ તું કરિયરનું આમ કહે છે પણ આમ થાય તો શું, એની ક્લેરિટી માણસ પાસે હોવી જોઈએ. યાર દર્શિત તું આમ કહે છે પણ આ કેશમાં આ ફોલ આઉટ આવે તો માણસ શું કરે. સો હી ઇઝ લાઈક અ ક્રિપ્ટોકરન્સી ટુ અસ, volatile and making balance with both of us. So he came up with કે ભાઈ આપણે ત્રણે જણા વાત કરીએ છીએ કેશ, કરિયર અને I bring up a clarity. So why not we start something vitamin C, which is the most important vitamin in human's body. Let's use vitamin C as a brain fuel and let's call it cash, career and clarity. Cash, career and clarity. That is vitamin C. That's how vitamin C came up. And Vishrut, the person who is chartered accountant, he was the person behind it who came up with this idea and who came up with this name. Okay. કોવિડમાં જ્યાં સુધી ફ્રી હતા ત્યાં સુધી ઘણી બધી વસ્તુઓ એમાં કરી, પછી અગેન બધું લાઈફ બેક ઓન ટ્રેક આવી ગઈ એટલે અત્યારે બહુ ઓછું અમારાથી ઇનપુટ એમાં આપી શકાય છે. બટ યસ, સમ ડે સમ ટાઈમ વી આર ડેફિનેટલી ટ્રાઇંગ ટુ પુટ ઇન એફર્ટ્સ એન્ડ વી વિલ મેક શ્યોર દેટ વી કેન રીચ આઉટ ટુ પીપલ્સ બ્રેન વિથ વિટામિન સી ટુ મેક ધેમ હેલ્ધી. અમારી બધી જ શુભેચ્છાઓ તમારી સાથે છે પ્રિતેશભાઈ. છેલ્લે કંઈક નાનકડી ટિપ્સ, કંઈક નાનકડો સંદેશ યંગ ઓડિયન્સ માટે ખાસ કરીને. સો છે ને ઘણી બધી હું ઘણી બધી વાર આ વસ્તુ કહેતો હોઉં છું અને હું બહુ ફર્મલી માનું છું
કે આજકાલની જે જનરેશન છે ને દે આર ટુ મચ ડિપેન્ડન્ટ ઓન ધ નોલેજ અવેલેબલ ઓન ધેર કમ્પ્યુટર ઓન ધેર ફોન ઓર ઇન ધ બુક બટ યુ ડોન્ટ ટેક ધ રિયલ લાઈફ એક્સપિરિયન્સીસ. એટલે નો મોટિવેશનલ સ્પીકર કેન મોટિવેટ યુ ધ વે યોર ફાધર ઓર મધર કેન. નો trader can teach you the way your grandfather who has filled up an IPO 30 years ago. Because કે એ લોકોએ રિયલ લાઈફ એક્સપિરિયન્સ જોયેલા છે. એટલે આજે તમારે ફેમિલી સાથે બેસવાનું, રિલેટિવ સાથે બેસવાનું, ફ્રેન્ડ સાથે બેસવાનું એ બધું બહુ ઓછું થઈ ગયું છે ને એવરીથિંગ ઇઝ વર્ચ્યુઅલ. સો આઈ થિંક દરેક યુવાને અથવા તો દરેક સ્ટુડન્ટે એ વસ્તુ ખાસ એમની લાઈફમાં કરવી જોઈએ કે ટ્રાય ટુ બ્રિંગ આઉટ ધોઝ એક્સપિરિયન્સીસ ફ્રોમ યોર પેરેન્ટ્સ લાઈફ, ફ્રોમ યોર રિલેટિવ્સ લાઈફ, ફ્રોમ યોર સિનિયર્સ લાઈફ. મેક વન મેન્ટર વિચ ઇઝ ઇનસાઇડ યોર ફેમિલી ઓર આઉટસાઇડ યોર ફેમિલી અને ટ્રાય ટુ લર્ન ફ્રોમ ધેટ. બાકી ઘણી બધી વસ્તુઓ વર્ચ્યુઅલ તો યાર છે. અને બીજી વસ્તુ પણ મને કહેવાનું મન થાય છે. હા, યંગ જનરેશન વધારે પડતી ઉતાવળી છે, બધું ફટાફટ કંઈક મેળવી લેવું છે. પણ એમાં એ લોકો જો ધીરજ રાખે, અને તમે ખાસ કરીને વાત કરી ટ્રેડિશનલી આપણને જે સંસ્કારો મળ્યા છે, જે આપણને મળતું હોય છે, જે શીખવા મળતું હોય છે, એની પર જો ફોકસ કરવામાં આવે તો અત્યારની યંગ જનરેશનને બહુ જ ફાયદો થાય. થેન્ક યુ વેરી મચ પ્રિતેશભાઈ, તમે અમારી સાથે જોડાયા. અને વિટામિન સી એક્ઝેક્ટલી શું છે અને એમાં આગળ પણ જે યુવાનો છે ખાસ કરીને એજ્યુકેશનની વાત કરીએ, તમે જે રીતે આખી તમારી સફર કહી, તમે એક બિઝનેસ ફેમિલીમાંથી છો, એજ્યુકેશનમાં તમે કઈ રીતે ઢળ્યા. આજના યુવાનોએ પણ પોતાની લાઈફના ચેન્જીસને સ્વીકારીને ફ્લેક્સિબલ બનીને કોઈ એક વે જો પકડે તો તમારી જેમ ઓન્ટરપ્રેન્યોર તો એક સફળ બિઝનેસ લીડર બની શકે છે. આપ અમારી સાથે જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. દોસ્તો, આ હતા પ્રિતેશભાઈ ઠક્કર. ખૂબ જ સુંદર તેમણે વાત કરી કે ભાઈ તમારે જો જીવનમાં આગળ આવવું હોય, તમારે સફળ થવું હોય તો તમારે લાઈફના ઘણા બધા એક્સપિરિયન્સીસ લેવા પડશે. તમારા પેરેન્ટ્સ પાસેથી તમને ઘણું બધું શીખવા મળશે. તમે એને ટ્રેડિશનલ કે જૂનવાણી માનવાને બદલે જો એના મર્મને, એના હાર્દને જો તમે સમજી શકશો તો ચોક્કસપણે તમે તમારા જીવનમાં સફળ થઈ શકશો. હાલ વિટામિન સીમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.